ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद् गीता तृतीय अध्याय कर्मयोग। अर्जुन उवाच ज्यायसि चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસી વમે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. તેમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. ન કર્મણામનારંભા નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણે. ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત ડંભી કહેવાય છે. યસ્ત્વિન્દ્રિયાણી મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમસક્તસ્સ વિશિષ્યતે. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી શ્રેષ્ઠ છે. નિયતં કુરુ કર્મત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપી ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરો વાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમેષવોષ્ટિષ્ટ કામધુક. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તેર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવ સહ. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગ્યે જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્વિષૈઃ
ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મકારણાત. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન્ન સંભવઃ. યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. તસ્માत् સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થાય છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. એવં પ્રવર્તિતાન ચક્ર નાનું વર્તયતિ હય. અઘાયુરિન્દ્રિયા રામો મોઘમ પાર્થ સજીવતી. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ. આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન. ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે, કે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે. તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. તસ્માદસક્ત સતતમ કાર્યં કર્મ સમાચર. અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. કર્મણે વહી સંસિદ્ધિ માસ્થિતા જનકાદયઃ. લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ. સ યદ પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. નમે પાર્થાસ્થિ કર્તવ્ય ત્રિષુ લોકેષુ કિંચન. નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. યદિ હ્યહમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિતઃ. મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ. શંકરસ્ય ચ કર્તાસ્યામુપહન્યામિ મા પ્રજા. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતી ભારત. કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહમ. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે.
ન બુદ્ધિભેદમ જનયેદજ્ઞાનાં કર્મસંગીનાં જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે, પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો. પ્રકૃતેર ગુણ સમૂઢા સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાત કૃષ્ણવિન્ન વિચાલયેત. પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. યે મે મતમિદં નિત્ય મનુતિષ્ઠન્તિ માનવઃ શ્રદ્ધાવંતો ન સૂયંતો મુચ્યંતે તેપી કર્મભિઃ. જે માણસો દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. યે ત્વે તદભ્યસૂયંતો નાનુતિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વજ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર જ્ઞાનવાનપી પ્રકૃતિયાન્તિ ભૂતાની નિગ્રહ કિં કરિષ્યતિ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે, એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તો હ્યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનં શ્રેય પરધર્મો ભયાવહ. સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તોયં પાપૈ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન વાચ કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યે ન મિહ વૈરિણમ. શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. અને જ તું આ બાબતમાં વેરી જાણ. ધૂમેનાવ્રિયતે વન્નિર યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તે નેદમાવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે.
આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. હે કૌંતેય, આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાનમુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે. આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે. તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિહ્યેનમ જ્ઞાન વિજ્ઞાનનાશનમ. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયાણી પરાણ્યાહુરિન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધે પરતસ્તુ સહ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાં એ બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે તે આત્મા છે. એવં બુદ્ધિ પરમ બુદ્ધ્વા સંસ્થભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપં દુરાસદમ. આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને, હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદં ન મમ.